નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુઈગામ પોલીસે ઓપરેશન મુસ્કાન હેઠળ 6 મહિનાથી ગુમ થયેલા બિહારના એક માનસિક અસ્થિર યુવકને શોધી કાઢી તેના પરિવાર સાથે સંપર્ક કરાવ્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી યુવકનો કબજો ઉમતાના મંદબુદ્ધિ સેવા ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો. માહિતી મુજબ સુઈગામ પીઆઈ એચ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સુઈગામ વાવ રોડ પર દેવપુરા ગામના પાટે પાસે એક અસ્થિર મગજનો યુવક મળી આવ્યો હતો. પોલીસે યુવકને પોલીસ સ્ટેશન લઈ જઈ ભોજન, પાણી અને સ્વચ્છ કપડાની વ્યવસ્થા કરી હતી. પૂછપરછ દરમિયાન યુવક વારંવાર પંચકેશ્વર ગામનું નામ બોલતો હતો. વિશ્વાસમાં લઈ વધુ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સફક નુસરત અંસારી, ઉંમર વર્ષ 27, રહેવાસી પંચકેશ્વર, પોસ્ટ 13, તાલુકો કરપી, જિલ્લા અરવલ, બિહાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને બિહાર પોલીસની મદદથી યુવકના પરિવારનો સંપર્ક સાધ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે યુવક છેલ્લા 5 વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો અને છેલ્લા 6 મહિનાથી ગુમ હતો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમજ પિતા બીમાર હોવાને કારણે તેઓ યુવકને લેવા આવી શકે તેમ ન હતા. પરિવારે વોટ્સએપ વિડીયો કોલ દ્વારા યુવકની ઓળખ કરી હતી અને તેને નજીકના મંદબુદ્ધિ સેવા ટ્રસ્ટમાં સોંપવા સંમતિ આપી હતી. કરપી પોલીસ સ્ટેશનમાં યુવક ગુમ થયાનો કોઈ ગુનો નોંધાયો ન હોવાનું પણ ચકાસવામાં આવ્યું હતું. પરિવારમાંથી કોઈ આવી શકે તેમ ન હોવાથી સુઈગામ પોલીસે માનસિક રીતે અસ્થિર યુવકનો કબજો ઉમતાના મંદબુદ્ધિ સેવા ટ્રસ્ટને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.